બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખુલ્લા પતરાના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડમાં પ્રાથમિક શાળામાં 1 વર્ષ પહેલા જર્જરિત વર્ગખંડો તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ નવા વર્ગખંડનું નિર્માણ હજુ સુધી શક્ય નથી। વર્ગખંડોના અભાવે ઉનાળાની ગરમી અને ચોમાસામાં વરસાદમાં વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા મુશ્કેલી પડી રહી છે। હાલમાં મધ્યાહન ભોજન માટે બનાવેલા શેડ નીચે જ વર્ગો ચલાવવામાં આવે છે। દાંતીવાડની મુખ્ય પ્રાથમિકતા શાળાને આશરે 12 વર્ગખંડોમાં 1 વર્ષ અગાઉ તંત્ર દ્વારા જર્જરિત અને કડકમ જાહેર કરીને તોડી પાડવામાં આવ્યા હતા। શાળાના આચાર્ય સમ્રાટજીની ઘાડિયાએ જણાવ્યું કે આ શાળા પગાર કેન્દ્ર તરીકે કાર્યરત છે અને અહીં 500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। 1 વર્ષ પહેલા વર્ગખંડના સ્લેબમાંથી પોપડા પડવા લાગતા વિદ્યાર્થીઓની સલામતી માટે ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા હતા। જોકે નવા વર્ગખંડો બનાવવા માટે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। અમારી દાંતીવાડા પે કેન્દ્ર શાળામાં ગત સપ્ટેમ્બર માસમાં સામેના રૂમોમાં જે આવેલા હતા 12 રૂમો એમાં પોપડા ખરી પડેલ અને જે સંદર્ભે પછી એની પ્રોસેસ કરેલી અને ડેમેજ રૂમ જાહેર કરેલા 12 એકાદ વર્ષ થઈ ગયું છતાં પણ હજુ સુધી રૂમોનું કોઈ બાંધકામ શરૂ થયું નથી। અમે અમારા લેવલે માગણી પણ કરેલ છે, રૂમો મંજૂર થયેલ છે, સોઇલ ટેસ્ટિંગ પણ થઈ ગયું છે હમણાં, પણ હજી રૂમોનું બાંધકામ શરૂ થયું નથી। ચોમાસાની સિઝનમાં અમારે બાળકોને બેસવા માટે અહીંયા જે શાળામાં શેડ બનાવેલો છે એમાં બેસવા માટે વ્યવસ્થા કરવી પડે છે, પણ જ્યારે વધારે વરસાદ હોય ત્યારે બાળકોને શિક્ષણ કાર્યમાં સ્થાનિકો અને વાલીઓએ આ અંગે સ્થાનિક સ્તરથી લઈને ગાંધીનગર સ્થિત સમગ્ર શિક્ષા અભિયાન કચેરી સુધી અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ યોગ્ય પગલાં ન લેવાતા વાલીઓ અને ગ્રામજનો તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે। વર્ગખંડોના અભાવે શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે। વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાએ આવે છે, પરંતુ યોગ્ય માળખાકીય સુવિધાને અભાવે શિક્ષણ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે। આ મામલે જિલ્લા શિક્ષણ તંત્ર ક્યારે જાગૃત થાય અને શાળાને તોડી પાડેલા વર્ગખંડોનું પુનઃનિર્માણ ક્યારે કરવામાં આવે તે જોવાનું રહ્યું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।